તાલાલા ગીરની કેસર કેરીઓ કેવી છે મસ્તીની, જો વેડવાની મજા હો. બાકી એમ રાતે બગીચામાં વેડીએ છે અને એકદમ સારી સારી કેરી ગોતી અને વેડી છે. અને આ કેસર કેરી તાલાલા સિવાય બીજે ક્યાંય ન મળે. કેમ છો બધા મિત્રો? મજામાં? અને બધા મજામાં જશો, હું પણ મજામાં છું. અને મિત્રો ઘણો ટાઈમથી હું ને કોઈ વિડીયો મૂકી નથી શક્યો, કારણ કે મારી પાસે થોડો કોઈ ટાઈમ નહોતો, થોડા મારા કામની અંદર પડ્યો હતો. એટલે હું એ તમને કામનું સરપ્રાઈઝ રાખું છું ને એ કામ પછી હું તમને એક એવો મોટો મસ્તીનો વિડીયો બતાવીશ કે જેથી તમને પણ આનંદ થશે, બરાબર? અને અત્યારે અમે આજે જઈ રહ્યા છીએ તાલાલા ગીર કેસર કેરી લેવા માટે મિત્રો. અને આ કેસર કેરી એવી છે કે ઓર્ગેનિક છે, અને જે કોઈને લેવી હોય ને મિત્રો તો કોમેન્ટ કરજો, હું તમને મોકલાવી આપીશ, બરાબર? જે મારા સબસ્ક્રાઈબર હશે ને એમને હું મોકલાવીશ. તો મિત્રો જોવો, હું તમને આગળ બતાવું છું. હવે અમે અહીંથી જાય છે કેરી લેવા માટે અને અત્યારે અમે પહોંચી ગયા છે જુનાગઢ. મિત્રો બે ભાઈઓ છે ને જાય મસ્તીને એને જુનાગઢ પહોંચી ગયા. જુનાગઢ બાયપાસ ઉપર પહોંચવા આવ્યા છે ને ત્યાંથી આગળ અમે જો આ ત્યાંનું જુનાગઢનું શોપિંગ સેન્ટર છે અને અહીંથી આગળ જઈ રહ્યા છીએ. જુનાગઢ થઈ, જુનાગઢથી અમે મેંદડા થઈને તાલાલા જવાના છે મિત્રો, બરાબર? તો જો આ જુનાગઢનો હાઈવે જોવો એકદમ મસ્તીનો ટકાટક, અને એના રસ્તા પણ જોવો. મિત્રો આ જુનાગઢનો હે ને પહાડ છે, જો પાછળના ભાગમાં પહાડ છે અને આગળ ઉપર જો દેખાય છે ને તે મંદિર છે. તો જે કોઈ ન જોયું હોય તે જોવો, ભારે મજા આવશે ડુંગર જોવાની. હવે સ્પીડ બ્રેકર ઠેકાણવાનું રહેશે હો ભાઈ. જેમ જેમ સાસણમાં પ્રવેશ થતા છે ને તો બીજું આવ્યું તે આવ્યું ઠેકાણ. હા, આ જો પહાડ મિત્રો જુનાગઢનો બહુ મસ્તીનો છે. હવે સાચું જંગલ આવ્યું, એટલે હવે આ ગીરનું જંગલ કહેવાય ખરું એમ હરણ્યા જોવા મળે કદાચ હો, ડેમ આવ્યો છે. અને મિત્રો અમે તાલાળા પહોંચી ગયા છે ને ભાઈની વાડીએ જાય છે. એ ભાઈ અમારી જોડે બેસી ગયા છે ને એ રસ્તો બતાવે છે આગળ, અને હું પાછળ બેઠો છું. અને એમના બગીચે હમણાં જો આપણે પહોંચી જશું અને ત્યાં જઈ અને અમે કેરી જોઈએ કેવી કેરી છે શું છે. કેરી પહેલાં જોવી તો પડે આપણે, કોઈ પણ બગીચે જઈએ એટલે.
કેરી હમણાં બતાવું તમને મિત્રો. જો આ કેરી છે એમની પોતાની, ને કેરી એકદમ ઓર્ગેનિક નેચરલ છે. કેટલા બંધ થઈ ગયા? કેટલા બંધ થઈ ગયા? 9 હોય 15. કેરી પણ મસ્તી નહીં હો. આમનું લઈ લીજો બોક્સ. હા હરીશોસ એમ ના ના, એટલે તો ભાઈ અમે અહીં તમારી પાસે શું કામ આવ્યા છે? તમારા ભરોસે. તમારું નામ શું છે ભાઈ? મારું નામ મનસુખભાઈ. મનસુખભાઈ. તમારું ગામ? માલજીંજવા. ગામ માલજીંજવા. અને મનસુખભાઈના બગીચે કેરી લેવા અમે આવી ગયા છે રાજકોટથી રાતે. અને જો રાતે પેક કરાવી છે કેરી ભાઈ, ફૂલ ગેરંટી. ફૂલ ગેરંટી સાથે. અમે 2 જણ આવ્યા છે, હું ને મારા મિત્ર હર્ષુભાઈ 2, અને હર્ષુભાઈના મિત્ર છે, એમને બગીચે આવી ગયા છે. કેરી લેવી હોય તો આપણે ભાઈ બગીચે માલજીંજવા આવી જવાનું. ભાઈ તમારા નંબર બોલો. 94 260 68 014 68 014. ગેરંટી હો એમ. 1 નંબર ગેરંટી ભાઈ. માલજીંજવા તાલાળાની બાજુમાં. બે બગડી હોય તો બે પાસે એ રીતથી. તાલાળાથી બાજુમાં. બરોબર. બદલાવા માટે માલજીંજવા જરૂર પધારજો. એક બોક્સ હોય તો બદલાવી દઉં. બગડેલી તો એક આવે નહીં, હા છતાંય ગેરંટી આપે છે આપણે. વિડીયો બનાવ્યો તો શું કે મારી સામે શું ભાઈ આવ્યો. મારી વાડી બોમ્બે ના આવ્યા નાટાણા રાજકોટ જ કહેવાનું અમારું ગામ તો. 5000 ગૂગલ પે એમને આવી ગયું. આમ ઊભી નહીં આમ ઊભી. હા ઊભીમાં છે ને, ઊભીમાં બે નહીં આવે પાછી. હા બે નહીં આવે. આમ આમ આવી છે ને, આ પેલા ઊભી નહીં આમાં તો 80 બોલ ઘાલ દઉં તમે. 80 તો ન જ આવે. ઉપર જ રાખજો ને. જો એટલી સીટ આખી ખાલી. હા ઉપર હમણાં આઈટમની કેપેસિટી હું એમ કહું. અમે લઈ જાય એટલે તો કહું એના આજે અહીંયા મેં ભાઈ ઈ તો પૈસે ટકોળા છે તો નહીં કરે તો એક બોક્સ દેવું પડે કે ને મારો સાંગો દી આગળ બેસી જાઓ. હાલો હાલી ફાટી દોરતા હોય બે ભાઈ ખાઈએ. પાણી પીવું હોય અંદર છે જંગલ વિસ્તારમાં જો તાલાળા ગીર, સાસણ ગીર, આ ગીર પંથક કહેવાય. અને આની અંદર સિંહ પણ મળે જોવા ભાઈ. આ તો જો અમારા નસીબ હશે તો કદાચ અમને સિંહ જોવા મળી જાય ખરા હો ભાઈ. અમે આ તો બે શિકાર થાય, કેરી લેવા જાય ને સિંહ જોવા જાય એવું છે. જો નસીબમાં છે સિંહ જોવા મળી જશે. હા અમારા હર્ષુભાઈ હે. હવે અમે આપણે કે જગ્યાએ ભરો ગયા હતા ભાઈ? માલજીંજવા. માલજીંજવાથી કેરી ભરી છે. અને બાકી બીજી એક છે ને મારા મિત્રનો બગીચો છે માથા સૂર્યા. અમે માલજીંજવાથી 20 પેટી ભરી
અને હવે જાય છે માતા સૂર્યા, બરોબર. અને અમે તો બગીચા પોગી ગયા ને હું તો હાથમાં વેળો લઈ અને કેરી પણ વેળવા માંડ્યો. પેલા મેં કીધું મારે કેરી વેળવી છે, મને એને આપી દીધો વેળો અને મેં તો હાથે ઉતારવાનું ચાલુ કરી દીધું. થોડીક કેરી વેળી, એ લોકોએ વેળી રાખી હતી, બાકી અમે એને કહી દીધું કે તમે અમારા રાતે કેરી વેળી રાખજો મિત્રો. તો અમે જો અહીંયા રાતે કેરી પણ વેળી છે. અને મિત્રો આ કેરી જોઈને જેના મોઢામાં પાણી આવતું હોય ને એ મને કોમેન્ટ કરજો અને તમારું એડ્રેસ નાખજો, એટલે હું તમને ખરેખર કેરી મોકલાવીશ. હા, ભૂલતા નહીં, ગુજરાતમાં કોઈ પણ ખૂણેથી તમે મને કોમેન્ટ કરજો એટલે તમને ખરેખર હું મોકલાવીશ. અને મારો વિડીયો જો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જેટલું બને એટલું વધુ શેર કરજો, તો સબસ્ક્રાઈબ વધુ કરજો, જેથી કરીને હું તમને અવારનવાર આવા વિડીયો બતાવતો. જય હિન્દ, જય ભારત.